સ્ક્રીન પ્રોપર દેખાય છે બધાને? યસ. ઓકે. રિલેશનલ ઓપરેટર છે એ શું કરશે તો કે કોઈ પણ બે ઓપરાંડ છે એ બે ઓપરાંડમાં મોટો છે કે નાનો છે, કા બે સરખા છે અથવા તો બે અલગ અલગ છે, તો આ વસ્તુ ચેક કરવી છે. કોઈ પણ બે નંબર છે એમાં કયો નંબર મોટો છે, કયો નંબર નાનો છે, કે બે નંબર સરખા છે અથવા તો બે નંબર અલગ અલગ છે. તો આ જે સિચ્યુએશન છે, આ જે પ્રોસેસ છે એને કહેવાશે રિલેશન. રિલેશન ઓપરેટર શું કરશે તો કે બે નંબરને કમ્પેર કરશે. કમ્પેર કરવા એટલે સરખાવવા. બે નંબર છે એ બે નંબરના રિલેશન છે, એ રિલેશનને કમ્પેર કરવા માટે રિલેશનલ ઓપરેટરનો યુઝ થશે. રિલેશનલ ઓપરેટર કયા કયા છે તો કે અહીંયા લિસ્ટ આપેલું છે. 6 ઓપરેટરનું લિસ્ટ છે. એમાં પહેલો છે લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. હવે સપોઝ કે તમને આમાં કન્ફ્યુઝન હોય, કયા ટાઈપનું કન્ફ્યુઝન તો કે સિમ્પલી આ લેસ ધેન અને ગ્રેટર ધેન એમાં શું થયું તો કે સપોઝ કે અહીંયા હું આપું છું 10 અને અહીંયા આપી દઉં છું 20. તો આ કઈ રીતે તમારે સમજવાનું તો કે આ જે બે એરો છે, એ બે એરો છે એ સાઈડ જે નંબર છે એ નંબરને મોટો ગણવાનો. આ જે ખૂણો છે એ ખૂણાની સાઈડનો જે નંબર છે એને નાનો ગણવાનો. ચલો આમાં કન્ડિશન સાચી પડે તો શું આપશે, ટ્રુ કે ફોલ્સ? માઇક મ્યુટ કરો. ટ્રુ અને 1. યસ, ટ્રુ અને 1. સપોઝ કે નંબર છે 15 લેસ ધેન 10, તો આમાં કન્ડિશન સાચી પડી કે ખોટી? ખોટી. ખોટી. શું કામ તો કે આ બે એરો છે એ એરોની સાઈડનો નંબર હોય એને હંમેશા મોટો ગણવાનો થશે. તો આ બે એરો છે એની સાઈડ નંબર 10 છે, તો આ કન્ડિશન શું કે છે તો કે 10 છે એ 15 કરતા મોટા છે. પણ આ કન્ડિશન ખોટી છે એટલે રિટર્નમાં ફોલ્સ કરશે, એટલે તમને રિટર્નમાં 0 આપશે. ફોર એન એક્ઝામ્પલ કે અહીંયા હું આપી દઉં 20, તો હવે શું થશે? ટ્રુ. ટ્રુ. કેમ કે 20 છે એ 20 મોટા છે કોની કરતા? 15 કરતા. માઇક મ્યુટ કરો. 20 છે એ 20 મોટા છે કોની કરતા તો કે તમારા 15 કરતા. તો તમને આઈ હોપ હવે આ રિલેશનલ ઓપરેટરમાં પ્રોબ્લેમ નથી. રિલેશનલ ઓપરેટર શું કરશે તો કે મે બી આમાં તમને કન્ફ્યુઝન હશે આ લેસ ધેન અને ગ્રેટર ધેનમાં. તો એમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી. જે સાઈડ એરો હોય એને તમારે મોટો કન્સિડર કરવાનો. સપોઝ કે અહીંયા એની સાઈડ એરો છે, હવે એની વેલ્યુ છે એ હું 50 આપી દઉં છું, 50 વેલ્યુ આપું છું, અને બી ની વેલ્યુ છે એને 10 આપું છું. તો આ ટાઈમે શું કન્સિડર કરવાનું કે આ બે એરો કોની સાઈડ છે તો કે 50 ની સાઈડ છે. એનો મતલબ એમ કે 50 છે એ તમારા 10 કરતા મોટા છે. તો કન્ડિશન સાચી છે કે ખોટી? સાચી. તો રિટર્નમાં તમને 1 આપશે. ઓકે, હવે આમાં કન્ફ્યુઝન નથી ને રિલેશનલ ઓપરેટરમાં? ઓકે, હવે રિલેશનલ ઓપરેટર છે એનો પ્રોગ્રામ છે એ તમારી બુકમાં આવો આપ્યો છે, પણ તમારે આ પ્રોગ્રામને ફોલો નથી કરવાનો. કેમ કે તમને આ ઇફ હજી નહીં ખબર પડે. આ જે ઇફ અને એલ્સ શું છે એ તમને નહીં ખબર પડે એટલે મેં તમને આ પ્રોગ્રામ નથી કરાવ્યો. આ પ્રોગ્રામ ઇફ અને એલ્સ તમને સમજાઈ જશે, એ તમારા સિલેબસમાં છે જ. ઇફ અને એલ્સ છે એ સિલેબસમાં છે જ. એ વસ્તુ તમને કરાવીશ પછી તમને આ પ્રોગ્રામ સમજાશે. એટલે મેં આ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને સ્કીપ કર્યો છે. ઓકે, હવે કોઈને પ્રોબ્લેમ છે? ઓકે, એમાં એવું છે આ પ્રોગ્રામ હું અત્યારે કરાવી દઉં ને પણ તમને ઇફ અને એલ્સ માં ખબર જ નહીં પડે. તો એની કરતા બેટર છે ઇફ અને એલ્સ ડીપમાં કરાવીશ પછી આ પ્રોગ્રામ તમને સમજાઈ જશે. ઓકે, નેક્સ્ટ છે એ છે લોજિકલ ઓપરેટર. અત્યારનો આપણો નવો ટોપિક છે એ છે લોજિકલ ઓપરેટર. લોજિકલ ઓપરેટર છે એ 3 જ ઓપરેટર છે. લોજિકલ ઓપરેટરમાં 3 જ ઓપરેટર ભણવાના છે. લોજિકલી એન્ડ, લોજિકલી ઓર અને લોજિકલી નોટ.
લોજિકલ ઓપરેટર 3 જ ઓપરેટર સપોર્ટ કરે છે, લોજિકલી એન્ડ, લોજિકલી ઓર અને લોજિકલી નોટ. તો 1 બાય 1 આપણે ત્રણેય ઓપરેટર જોઈ લઈએ. એ પહેલા લોજિકલી ઓપરેટર શું છે, લોજિકલ ઓપરેટર શું છે એ આપણે જોઈ લઈએ. એન એક્સપ્રેશન કન્ટેન લોજિકલ ઓપરેટર રિટર્ન આઈધર 0 ઓર 1. કોઈ પણ એક્સપ્રેશન છે, કોઈ પણ વેલ્યુ છે, એ વેલ્યુમાં જો તમે લોજિકલ ઓપરેટર અપ્લાય કરો તો એ તમને રિટર્નમાં બે જ વેલ્યુ આપશે. કઈ બે વેલ્યુ? તો કે કા 0 આપશે અથવા તો 1 આપશે. આ વસ્તુ ફરીથી કહું છું, લોજિકલી એ ઓપરેટર છે, એ લોજિકલ ઓપરેટર તમે જ્યારે કોઈ પણ વેલ્યુમાં એડ કરો, કોઈ પણ એક્સપ્રેશન છે, એક્સપ્રેશન એટલે એ અને બી માં તમે કોઈ વેલ્યુ અપ્લાય કરો છો, લોજિકલ ઓપરેટર એન્ડ ઓર કે નોટ અપ્લાય કરો છો, તો એ ટાઈમે તમને રિટર્નમાં બે જ વેલ્યુ આપશે, કા 0 આપશે અથવા તો 1 આપશે. એટલે કા ટ્રુ આપશે અથવા તો ફોલ્સ આપશે. તો આ જે વસ્તુ થઈ એને કહેવાય લોજિકલ ઓપરેટર. લોજિકલ ઓપરેટર છે એ સી લેંગ્વેજ 3 લોજિકલ ઓપરેટર પ્રોવાઈડ કરે છે. કયા કયા? તો કે અહીંયા તમારા ઓપરેટરનું નામ છે, એની સામે એનો મીનિંગ છે અને સામે એનું ડિસ્ક્રિપ્શન છે. તો 1 બાય 1 આપણે ત્રણેય વસ્તુ છે એ ડીપમાં જોઈ લઈએ. લોજિકલ ઓપરેટર છે એમાં પહેલું છે એને કહેવાય લોજિકલ એન્ડ. આજે તમે સાઇન જોવો છો એને કહેવાશે એન્ડ. તમે બે વાર એન્ડ પર્સન યુઝ કરો છો, આને જનરલી એન્ડ પર્સન કહેવાય, તો તમે બે વાર એન્ડ પર્સન યુઝ કરશો તો એને કહેવાશે લોજિકલી એન્ડ ઓપરેટર. હવે લોજિકલી એન્ડ ઓપરેટરનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો આ ડિસ્ક્રિપ્શન શું કહે છે? તો કે તમે જ્યારે બે વાર એન્ડ પર્સન યુઝ કરશો તો એને કહેવાશે લોજિકલી એન્ડ ઓપરેટર. લોજિકલ એન્ડ ઓપરેટર કહેવાશે. ઇફ બોથ ધ ઓપરાન્ડ આર નોન ઝીરો ધેન કન્ડિશન બીકમ ટ્રુ. આ શું કહેવા માંગે છે? તો કે જ્યારે તમારું બે વેલ્યુ છે, ઓપરાન્ડ એટલે સપોઝ કે એ બી સી ડી તમે આ જે વેલ્યુ પાસ કરો છો એને કહેવાશે ઓપરાન્ડ્સ. જ્યારે તમારા બે ઓપરાન્ડ્સની વેલ્યુ નોન ઝીરો હશે, નોન ઝીરો એટલે 1 હશે, ત્યારે તમારી કન્ડિશન છે એ ટ્રુ થશે, ત્યારે જ તમને રિટર્નમાં ટ્રુ આપશે, 1 આપશે. તો આ વસ્તુ તમને ડીપમાં બતાવું. સપોઝ કે અહીંયા મારા ઓપરાન્ડ છે, એ ઓપરાન્ડમાં પહેલો ઓપરાન્ડ છે એક્સપ્રેશન 1, બીજું છે એક્સપ્રેશન 2. તો બેયની વેલ્યુ 0 0 છે, બેયની વેલ્યુ 0 0 છે, ત્યારે તમને રિટર્નમાં 0 આપશે. જો બેયની વેલ્યુમાં એકની વેલ્યુ 0 છે અને બીજાની વેલ્યુ 1 છે અથવા તો નોન ઝીરો છે, પહેલી વેલ્યુ ફોલ્સ છે, બીજી વેલ્યુ ટ્રુ છે, તો તમને રિટર્નમાં ફોલ્સ આપશે. સપોઝ કે પહેલી વેલ્યુ ટ્રુ છે અને બીજી વેલ્યુ ફોલ્સ છે, તો તમને રિટર્નમાં ફોલ્સ આપશે. પણ આ વેલ્યુ છે તમારે લોજિકલી એન્ડ ઓપરેટરમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમારું એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2, એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 ટ્રુ, બેય છે એ બેય ટ્રુ થશે તો જ તમને રિટર્નમાં ટ્રુ આપશે. અત્યારે હું તમને આ પાર્ટ કરાવું છું, અત્યારે હું તમને આટલું જ કરાવું છું. આ વસ્તુ શું કહે છે? તો કે એક્સપ્રેશન કોને કહેવાય? ફોર એન એક્ઝામ્પલ, સપોઝ કે તમે આ લખ્યું છે એ અને બી, તો આ એ છે એ એક એક્સપ્રેશન થયું, બી છે એ બીજું એક્સપ્રેશન થયું. તમે આ રીતે પણ એક્સપ્રેશન આપી શકો, એ ગ્રેટર ધેન બી એન્ડ એ ગ્રેટર ધેન સી. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ એક એક્સપ્રેશન થયું અને આ બીજું એક્સપ્રેશન થયું. આ વસ્તુ સમજજો. એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન કોને કહેવાય? તો કે તમે આવી કોઈ કન્ડિશન આપી છે, રિલેશનલ ઓપરેટરમાં તમે કન્ડિશન આપી હતી એ ગ્રેટર ધેન બી, એ ગ્રેટર ધેન સી. તો આ એ ગ્રેટર ધેન બી છે એ તમારું પહેલું એક્સપ્રેશન થયું, એ ગ્રેટર ધેન સી આ તમારું બીજું એક્સપ્રેશન થયું. હવે એ ગ્રેટર ધેન બી એક્ઝિક્યુટ કરો અને તમને જો રિટર્નમાં 0 મળ્યું છે અને એ ગ્રેટર ધેન સી છે એને એક્ઝિક્યુટ કરો અને તમને રિટર્નમાં 0 મળ્યું છે, એનો મતલબ એવો થયો કે બે એક્સપ્રેશન 0 મળ્યા. અથવા તો સિમ્પલ કહીએ કે તમારે આવું એક્સપ્રેશન નથી જોતા અને તમે ફોર એન એક્ઝામ્પલ આવી રીતે યુઝ કરો છો, આવી રીતે તમે યુઝ કર્યું છે કે એ એન્ડ પર્સન બી, તો ત્યારે તમારે શું કરવાનું? તો કે અહીંયા એક્સપ્રેશન નથી, અહીંયા એક્સપ્રેશન નથી, અહીંયા સપોઝ કે તમે વેલ્યુ પાસ કરી છે,
તો એ ટાઈમે સપોઝ કે એની વેલ્યુ 0 છે, બીની વેલ્યુ 0 છે, એની વેલ્યુ 0 છે, બીની વેલ્યુ 0 છે, તો એ ટાઈમે તમને આઉટપુટમાં શું આપશે તો કે 0 આપશે. ઓકે, આ પહેલી લાઈનમાં કોઈને પ્રોબ્લેમ છે? એક્સપ્રેશન કોને કહેવાય? ઓકે, આ વસ્તુ બીજી વાર કરાવવું, કન્ફ્યુઝન છે, થોડું કટપટું છે ને? મેડમ કરાવો એકવાર. ઓકે, જો સિમ્પલ છે, ઓકે એક મિનિટ સાંભળો. એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન તરીકે તમે કોનો યુઝ કરી શકો તો કે તમે જો આ રીતે લાઈન લખો છો, આ રીતે લખો છો, આને કહેવાય એક્સપ્રેશન 1. સપોઝ કે તમે આ લખો છો તો આને કહેવાય એક્સપ્રેશન 2. આની જગ્યાએ તમે આવું પણ વાપરી શકો, વેરિયેબલ તરીકે ડી ને પણ યુઝ કરી શકો, ઈ ને પણ યુઝ કરી શકો, જી ને યુઝ કરી શકો, એચ ને યુઝ કરી શકો, ઓ ને યુઝ કરી શકો. આમાં કોઈ પણ વેલ્યુ યુઝ કરી શકો. આમાં તમે મેં ગ્રેટર ધેન યુઝ કર્યું છે, એ ગ્રેટર ધેનની જગ્યાએ લેસ ધેન યુઝ કરી શકો, લેસ ધેન ઇક્વલ ટુ યુઝ કરી શકો, ગ્રેટર ધેન યુઝ કરી શકો, ગ્રેટર ધેન ઇક્વલ ટુ યુઝ કરી શકો. તો આ એ અને બી ની જગ્યાએ તમે કોઈ પણ વેલ્યુ યુઝ કરી શકો, આ ગ્રેટર ધેન ની જગ્યાએ આ કોઈ પણ વેલ્યુ યુઝ કરી શકો. તમે રિલેશનલ ઓપરેટરમાં એટ એ ટાઈમ એક જ કન્ડિશન ચેક કરાવતા હતા. સપોઝ કે તમારે મલ્ટિપલ કન્ડિશન ચેક કરાવી છે અને પછી તમારે જોવું છે કે સાચું છે કે ખોટું છે, તો એની માટે તમે આ રીતે રિલેશન છે એ રિલેશન બનાવી શકો. હવે મેં શું કર્યું તો કે આ એક એક્સપ્રેશન બનાવ્યું છે, આ એક્સપ્રેશનમાં મેં બે વેલ્યુ પાસ કરી છે. કઈ વેલ્યુ તો કે એ ગ્રેટર ધેન બી, એ ગ્રેટર ધેન સી. હવે આ કન્ડિશન છે એ કન્ડિશન ચેક કરશે એટલે રિટર્નમાં કાં મને 0 આપશે અથવા તો 1 જ આપશે. આમાં કોઈને પ્રોબ્લેમ છે? આ કન્ડિશન ચેક કરે, ઓકે, આ કન્ડિશન ચેક કરે એટલે રિટર્નમાં કાં 0 આપે અથવા તો 1 આપે. હવે કયા કયા ટાઈમે 0 આપશે તો કે પહેલી વાર 0 આપે તો અહીંયા 1 હશે, અથવા તો કઈ કઈ ટાઈપની કન્ડિશન હશે એ કન્ડિશન લખું છું. કાં બે વાર મને 0 મળશે, અથવા તો પહેલી વાર 0 અને બીજી વાર 1, અથવા તો 1 અને 0, અથવા તો 1 અને 1. કોઈ પણ વેલ્યુ છે એમાં મને આ ચાર જ વસ્તુ મળશે. કયા ટાઈપની ચાર વસ્તુ તો કે કાં બે વેલ્યુ મને 0 આપશે, એ ગ્રેટર ધેન બી 0 આપશે, એ ગ્રેટર ધેન સી કરો તો ઈ 0 આપશે. તો જો બે કાં 0 આપશે અથવા તો એ ગ્રેટર ધેન બી છે એ 0 મળશે અને એ ગ્રેટર ધેન સી છે એ મને 1 મળશે, અથવા તો એ ગ્રેટર ધેન બી છે એ 1 આપશે અને એ ગ્રેટર ધેન સી છે એ 0 આપશે. અથવા તો બે વેલ્યુ એક્ઝિક્યુટ કરો અને બે વેલ્યુ મને 1 મળે છે, એનો મતલબ એમ કે બેયની કન્ડિશન સાચી પડી. કાં પહેલી કન્ડિશન સાચી પડશે, કાં બીજી કન્ડિશન સાચી પડશે, અથવા તો પહેલી કન્ડિશન ખોટી પડશે, બીજી કન્ડિશન સાચી પડશે, અથવા તો બેય સાચી પડશે, અથવા તો બેય ખોટી પડશે. આટલી જ પોસિબિલિટી થઈ. યસ ઓર નો? પોસિબિલિટી કેટલી થઈ તો કે પોસિબિલિટી 4 જ થઈ. તો એન્ડ ઓપરેટર રિઝલ્ટ ક્યારે આપશે તો કે જો તમારું પહેલું એક્સપ્રેશન 0 હશે અને બીજું એક્સપ્રેશન પણ 0 હશે તો તમને આ એન્ડ ઓપરેટર વચ્ચે આપશો તો તમને રિઝલ્ટમાં શું આપશે? 0 આપશે. ઓકે, હવે આ વસ્તુ સમજાણી? યસ. ઓકે, નેક્સ્ટ ટાઈમ સપોઝ કે મારું પહેલું એક્સપ્રેશન 0 છે અને બીજું એક્સપ્રેશન 1 છે, અથવા તો નોન 0 કયો તોય ચાલે, 1 કયો તોય ચાલે. તો એ ટાઈમે પહેલું એક્સપ્રેશન 0 છે, બીજું એક્સપ્રેશન 1 છે, તો મને આઉટપુટ શું મળશે? 0 જ મળશે. સેમ વસ્તુ પહેલી વેલ્યુ 1 છે, બીજી વેલ્યુ 0 છે, તો મને આઉટપુટ 0 મળશે. તો એન્ડ ઓપરેટર છે એ એન્ડ ઓપરેટર આઉટપુટમાં 1 ક્યારે આપશે તો કે તમારું પહેલું ઓપરેટર છે, પહેલું એક્સપ્રેશન 1 હશે અને બીજું એક્સપ્રેશન 1 હશે. જો બે એક્સપ્રેશન 1 હશે, બે એક્સપ્રેશન ટ્રુ હશે તો જ મને આઉટપુટમાં ટ્રુ મળશે, બાકી મને 0 જ મળશે. એન્ડ ઓપરેટરનું સિમ્પલ થિયરી શું થઈ તો કે બે એક્સપ્રેશનમાં જો બે એક્સપ્રેશન ટ્રુ હશે, બે એક્સપ્રેશન નોન 0 હશે તો જ મને આઉટપુટમાં 1 અથવા તો ટ્રુ આપશે, બાકી એન્ડ ઓપરેટર દરેક વખતે મને 0 જ આપશે. આને મારે સિમ્પલી આવી રીતે સમજવું હોય તોય ચાલશે.
ફોર એન એક્ઝામ્પલ મારું એક એ છે એની વેલ્યુ આપી છે 1 અને મારા બી ની વેલ્યુ આપી છે 0. એની વેલ્યુ 1 છે, બી ની વેલ્યુ 0 છે. હવે હું આની વચ્ચે એન્ડ ઓપરેટર યુઝ કરું છું. તો હવે અહીંયા 1 છે, અહીંયા 0 છે. તો ટેબલમાં જોઈ લઈએ. અહીંયા છે એ 1 છે, અહીંયા 0 છે. તો આઉટપુટ મને શું આપશે? 0 આપશે. 1 છે એનો મતલબ એમ કે ટ્રુ, અથવા તો નોન ઝીરો કયો એટલે શું મળે? 1. નોન ઝીરો એટલે 0 નથી. ઓકે, હવે ફોર એન એક્ઝામ્પલ અહીંયા હું આપી દઉં છું 0 અને અહીંયા આપી દઉં છું 1. તો મને આઉટપુટ શું મળશે? 0. 0. ઓકે, 0 અથવા તો ફોલ્સ. હવે સપોઝ કે હું અહીંયા આપી દઉં છું 0, તો મને આઉટપુટ શું મળશે? 0. 1. 1 કે 0? 0. 0. 0. સપોઝ કે અહીંયા હું 1 1 આપી દઉં, 1 અને 1 આપી દઉં, તો જ મને 1 મળશે. બાકી એન્ડ ઓપરેટર 1 આપશે નહીં. ઓકે, હવે આ વસ્તુ સમજાણી? Yes. Yes. થોડીક કોમ્પ્લિકેટેડ છે. થોડીક જ કોમ્પ્લિકેટેડ છે, બહુ કોમ્પ્લિકેટેડ નથી. તમારે શું યાદ રાખવાનું? તો કે સપોઝ કે એ ની વેલ્યુ 0 છે, બી ની વેલ્યુ 0 છે, તો મને આઉટપુટમાં શું મળશે? 0 જ મળશે. સપોઝ કે એ ની વેલ્યુ 0 છે, બી ની વેલ્યુ 1 છે, તોય મને આઉટપુટમાં શું મળશે? 0 જ મળશે. સપોઝ કે એ ની વેલ્યુ 1 છે, બી ની વેલ્યુ 0 છે, તોય મને આઉટપુટમાં શું મળશે? 0 જ મળશે. ફોર એન એક્ઝામ્પલ બેયની વેલ્યુ 1 છે, તો બેયની વેલ્યુ 1 હોય તો જ મને આઉટપુટમાં શું મળશે? 1 મળશે. બાકી દરેક સિચ્યુએશનમાં મને આઉટપુટમાં 0 જ મળશે. ઓકે, હવે આટલું સમજાયું. એમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓકે, આ એક્સપ્રેશન તરીકે તમે A B C D E F G H I J જે વસ્તુ આપવી હોય એ તમે આપી શકો, પણ A B C માં તમારે પહેલા ડેટા સ્ટોર કરવો પડશે. ઓકે, પણ હાલ પૂરતું તમારે A B C કે કોઈ પણ વેલ્યુ આપો, એમાં તમારે 0 1 આપવાનું રહેશે. ફોર એન એક્ઝામ્પલ તમે આ વસ્તુ આપી છે, તો આ વસ્તુ વેલ એન્ડ ગુડ. આ વસ્તુ A ગ્રેટર ધેન B આપી દીધી, A ગ્રેટર ધેન C આપી દીધી. હવે A ની વેલ્યુ મેં આપી 50, B ની વેલ્યુ આપી 20. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ A ગ્રેટર ધેન B માં મને કા 0 મળશે અથવા તો 1 મળશે. ઓકે, આ વસ્તુ ક્લિયર થઈ? Yes. ઓકે, તો તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસમાં શું કરવાનું? તો કે તમે અહીંયા રિલેશનલ ઓપરેટર જેટલા જોયા છે, આ રિલેશનલ ઓપરેટર જેટલા જોયા છે લિસ્ટ, એ ઓપરેટરમાંથી તમારે યુઝ કરી અને આ એન્ડ ઓપરેટર યુઝ કરવાનું થશે. તો એન્ડ ઓપરેટરમાં તમે શું કરશો? તો કે કા ગ્રેટર ધેન યુઝ કરશો, કા લેસ ધેન યુઝ કરશો, કા લેસ ધેન ઇક્વલ ટુ યુઝ કરશો. અહીંયા તમે કોઈ પણ વેલ્યુ પાસ કરવાની રહેશે. વચ્ચે શું કરવાનું? વચ્ચે એન્ડ ઓપરેટરનો યુઝ કરવાનો રહેશે. અને આ વેલ્યુ છે એને પ્રિન્ટએફ માં નાખવાની. પ્રિન્ટએફ કરી અને આ વેલ્યુ તમે પ્રિન્ટ કરાવો તોય ચાલશે. પણ જો અત્યારે ટેમ્પરરી આ પ્રેક્ટિસ ના કરવી હોય તો ચાલશે, કેમ કે આની એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ આ રીતે કરવાની છે. ઇફ એલ્સ નો જ યુઝ કરવાનો છે, પણ તમને ઇફ એલ્સ છે એ અત્યારે નહીં ખબર પડે, એટલે ટેમ્પરરી આની એક્સરસાઇઝ ખાલી તમે બુકમાં આ રીતે કરો તોય ચાલશે. બુકમાં આ વસ્તુ થઈ જશે. A ગ્રેટર ધેન B કરો, A ગ્રેટર ધેન C કરો, A અને B ની વેલ્યુ અને C ની વેલ્યુ ધારી લ્યો. સપોઝ કે A અને B અને C ની વેલ્યુ ધારી 10 20 અને 30, તો તમને હવે તો કરતા આવડશે કે નહીં આવડે? Yes. ઓકે, વેરી ગુડ. ઓકે, તો નેક્સ્ટ છે એ છે તમારું ઓર ઓપરેટર. આ જે ટેબલ સમજાવ્યું એ ટેબલમાં કોઈને પ્રોબ્લેમ છે? યલો કલર થી હાઇલાઇટ કર્યું છે. ઓકે, ઓકે, હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ નંબર હોય, સપોઝ કે 0 અને 1 છે, તો એ 0 અને 1 ના 4 જ પોસિબિલિટી છે. 0 અને 1 આવવાના 4 જ પોસિબિલિટી છે. કઈ પોસિબિલિટી? તો કે કા બે 0 હશે, કા એક 0 અને એક 1 હશે,
કા એક 1 અને એક 0 હશે અથવા તો બે 0 હશે. કોઈ પણ નંબર છે. સ્ક્રીન બંધ થઈ ગઈ? Yes, ma'am. ઓકે, Yes, ma'am. ફરીથી શેર કરી દો. ઓકે, એમ તો ચાલુ જ હતી મેમ. એમાં એવું છે અમુકને બંધ થઈ જતી હશે. હવે દેખાય છે બધાને? Yes. ઓકે Yes. ઓકે, કોઈ પણ 0 અને 1 છે એ 0 અને 1 આવવાના 4 જ પોસિબિલિટી છે. કઈ 4 પોસિબિલિટી? તો એનું લિસ્ટ મેં આપ્યું છે. કા બે નંબર છે એ 0 હશે, કા બે નંબર છે એમાંથી બે નંબર 1 હશે, અથવા તો એક નંબર છે એ 1 હશે અને એક નંબર છે એ 0 હશે. તો કોઈ પણ નંબર છે એ નંબર આવવાની 4 જ પોસિબિલિટી છે. કા બે 0, કા એક 0 1 અથવા તો 1 0 અને 1 1. તો આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની થશે. જો આ વસ્તુ યાદ હશે તો તમે આ ટેબલ છે એ ટેબલ બનાવી શકશો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ ટેબલમાં મેં એ જ વસ્તુ લખી છે. 0 ને ફોલ્સ કરવાનું અને નોન 0 ને ટ્રુ લખવાનું. તો મેં શું કર્યું? 0 0 0 1 1 0 અને 1 1. ફોલ્સ ફોલ્સ, ફોલ્સ ટ્રુ, ટ્રુ ફોલ્સ અને ટ્રુ ટ્રુ. એટલે તમે કોઈ પણ રીતે યાદ રાખી શકો. યાદ શું રાખવાનું? તો કે એન્ડ ઓપરેટરમાં ગમે ત્યારે જો બે 1 હશે અથવા તો બે ટ્રુ હશે તો જ તમને આઉટપુટમાં ટ્રુ મળે. બાકી એન્ડ ઓપરેટરમાં 0 જ મળશે. આ વસ્તુ ખ્યાલ આવી ગઈ? આ આપણે ટૂંકમાં સમજાવ્યું. એન્ડ ઓપરેટરમાં આઉટપુટમાં 1 ક્યારે આવશે, ટ્રુ ક્યારે આવશે? તો કે એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 એ બે એક્સપ્રેશન જો ટ્રુ હશે અથવા તો બે એક્સપ્રેશન નોન ઝીરો હોય અથવા તો બે એક્સપ્રેશન 1 હશે તો જ મને આઉટપુટમાં ટ્રુ અથવા તો 1 મળશે. બાકી કોઈ પણ એક એક્સપ્રેશન 0 મળ્યું અથવા તો બે એક્સપ્રેશન 0 મળ્યા એટલે મને આઉટપુટ 0 જ મળશે. ઓકે, હવે આ વસ્તુ ખ્યાલ આવી ગઈ? Yes. Yes. ઓકે, હવે તમારે મને જવાબ દેવાનો છે. ફોર એન એક્ઝામ્પલ, આ 0 0 છે તો મને આઉટપુટ શું મળશે? Zero. Zero. False. વેરી ગુડ, ફોલ્સ અથવા તો 0. 0 1 છે તો False. Zero. False. Zero. 1 0, False. False. Zero. False. 1 1. True. 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 One. True. One. ઓકે, હવે એન્ડ ઓપરેટરમાં કોઈને પ્રોબ્લેમ છે? No. No. આનું એક્ઝામ્પલ હજી લેવાની જરૂર છે? કન્ફ્યુઝ નથી ને? નહીં. No. નહીં. ઓકે, તમારે બુકમાં પ્રેક્ટિસ કઈ કરવાની છે એ તમને બતાવી દઉં. પહેલા આ ટેબલ ડ્રો કરી નખાય. પછી શું કરવાનું? તો કે અહીંયા લખવાનું a ઇક્વલ ટુ 20, b ઇક્વલ ટુ 10 અને c ઇક્વલ ટુ 30. હવે આ ABC ની જગ્યાએ તમે તમારા XYZ લખો, PQR લખો, એ ટોટલી તમારી ઉપર ડિપેન્ડન્ટ છે. 20 30 છે એની જગ્યાએ તમે તમારી વેલ્યુ લખો તોય ચાલશે. હવે શું કરવાનું? તો કે લખવાનું a ગ્રેટર ધેન b. આ ગ્રેટર ધેન ની જગ્યાએ તમે ગ્રેટર ધેન ઇક્વલ ટુ લખો તોય ચાલે, લેસ ધેન લખો તોય ચાલે, કોઈ પણ વસ્તુ લખી શકો. નેક્સ્ટ લખવાનું, હવે લખવાનું તમારું એન્ડ ઓપરેટર, પછી લખવાનું c લેસ ધેન b. ચલો, આ મને કોણ સોલ્વ કરાવશે? પહેલા મને કહેવાનું છે a ગ્રેટર ધેન b, એમાં 0 આવશે કે 1? એની વેલ્યુ 20 છે. 1 ઓકે, કન્ડિશન સાચી પડે તો શું મળે તમને? 1. One. હવે લખવાનું એન્ડ, ચલો c લેસ ધેન b, Zero. કેમ કે કન્ડિશન ખોટી પડી. ઓકે, હવે લખો 1 અને 0. તો આ ટેબલમાં ચેક કરો, 1 અને 0 છે? Yes. આ 1 Zero. અને 0, તો મને જવાબમાં શું મળશે? 0. False. Zero. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આનો આખો જવાબ શું થયો? તો કે 0. આ વસ્તુ હવે ખ્યાલ આવી? Yes. ઓકે, અહીંયા હું લખી નાખું ડબલ ઇક્વલ ટુ, અહીંયા હું લખી નાખું ડબલ ઇક્વલ ટુ. હવે
Zero. અહીંયા શું આવશે? Zero. 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 અહીંયા Zero. 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 તો મને Zero. આઉટપુટ શું મળશે? અહીંયા 0, Zero. અહીંયા 0. Zero. યસ, False. વેરી ગુડ, વેરી ગુડ. તો મને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આઉટપુટ મળશે 0. ઓકે, હવે આમાં કોઈને કન્ફ્યુઝન છે? No. 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 ઓકે, જે લોકોને નો સમજાણું હોય એ તમ તારે મને મેસેજ કરજો અથવા તો અત્યારે બોલો તોય ચાલશે. આપણે ડાઉટ સોલ્વ કરી નાખી. આખો ટોપિક બતાવો એવો ફરજિયાત નથી. ઇક્વલ ટુ વાળું મેડમ સમજાવો. કયું? આ કયો છો? હા. ઓકે, આ a ઇક્વલ b. a ની વેલ્યુ કેટલી છે? 20. b ની વેલ્યુ કેટલી છે? 10. તો 20 અને 10 બેય સરખા છે? 20 અને 10 બેય સરખા કહેવાય? નો નો. ના. જો કન્ડિશન ખોટી હોય તો રિટર્ન માં શું આપે? 0. આ મને કઈ Zero. રીતે ખબર પડી? તો કે અહીંયા મેં જોયું તું, મેં રિલેશનલ ઓપરેટર કરાવ્યા ત્યારે મેં લખ્યું તું અહીંયા કે કન્ડિશન સાચી પડે તો 1, કન્ડિશન ખોટી પડે તો 0. તો એ સેમ વસ્તુ હું અહીંયા ફોલો કરું છું. એ વસ્તુ નવી નથી. જો અહીંયા મારા a છે એ 20 છે, b છે એ 10 છે, તો 20 અને 10 સરખા નથી તો કન્ડિશન ખોટી પડી, તો મારે આપવાના 0. નેક્સ્ટ c ઇક્વલ ટુ 30, 30 અને b ઇક્વલ ટુ 10, તો 30 અને 10 સરખા નથી તો કન્ડિશન પડી ખોટી, તો મેં આપ્યા 0. હવે મારે શું કરવાનું? ટેબલમાં ચેક કરવાના 0 છે તો કે હા, બીજી વેલ્યુ 0 છે તો કે આ બે વેલ્યુ 0 0 છે, તો એની સામે જવાબ શું છે? 0. તો મને આન્સર શું મળશે? 0 મળશે. ઓકે, ઓકે સમજાઈ ગયું. થેન્ક ઓકે. હવે અહીંયા હું નોટ ઇક્વલ ટુ આપી દઉં તો યુ. 1 આવે. વેરી ગુડ. અહીંયા આવશે 1, અહીંયા આવશે 1, તો જવાબ શું આવશે? 1 તો અહીંયા તમે જોઈ શકો છો 1, અહીંયા છે 1, તો જવાબ આપવાનો 1. તો તમારું આઉટપુટ છે એ આઉટપુટ આવશે 1. ઓકે, હવે કોઈને પ્રોબ્લેમ છે? No. નો. No. ઓકે, વેરી ગુડ. ચલો તો આપણે નેક્સ્ટ ઓપરેટર જોઈ લઈએ. નેક્સ્ટ ઓપરેટર કયો છે એ જોઈ લઈએ. તો આપણને લોજિકલી એન્ડ ઓપરેટર ખબર પડી ગઈ. એનું એકવાર ડિસ્ક્રિપ્શન કરું છું. ઇફ બોથ ધ ઓપરાન્ડ્સ આર નોન ઝીરો ધેન કન્ડિશન બીકમ ટ્રુ. આ થિયરી શું કહે છે? તો કે તમારા બે ઓપરાન્ડ છે, એ બે ઓપરાન્ડ જો નોન ઝીરો હશે, બે ઓપરાન્ડ નોન ઝીરો છે એનો મતલબ એમ કે તો જ તમારે કન્ડિશનને સાચી પાડવાની, નકર તમારી કન્ડિશન છે એ કન્ડિશનને ખોટી પાડવાની. આ જો આ કઈ રીતે? તો કે સપોઝ કે મારું પહેલું ઓપરાન્ડ છે એ 0 છે, બીજું ઓપરાન્ડ છે એ 0 છે, તો મને આઉટપુટ 0 મળશે. પણ બે ઓપરાન્ડ નોન ઝીરો છે એનો મતલબ એમ કે એક ઓપરાન્ડ 1 છે, બીજું ઓપરાન્ડ 1 છે, તો જ મને આઉટપુટ 1 મળશે, બાકી મને આઉટપુટ 1 મળશે નહીં. તો આ થિયરી છે એ થિયરી તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ જ કહે છે કે ઇફ બોથ ઓપરાન્ડ આર નોન ઝીરો, જો નોન ઝીરો ન હોય એટલે તમને શું મળે? 1 જ મળે. તો જો બોથ ઓપરાન્ડ નોન ઝીરો છે એનો મતલબ એમ કે બોથ ઓપરાન્ડ 1 છે, તો તમને આઉટપુટમાં ટ્રુ મળશે. ટ્રુ એટલે 1, ફોલ્સ એટલે 0. તો આ જે આખું ટેબલ છે એ તમને આ લાઈનમાં સમજાવી દીધું. આ આખી લાઈન શું કહે છે? તો કે જ્યારે તમારા બેમાંથી એક ઓપરાન્ડ 0 હોય, એક ઓપરાન્ડ 1 હોય, તો તમને આઉટપુટમાં હંમેશા ફોલ્સ એટલે 0 જ મળશે. પણ જો તમારા ઓપરાન્ડમાંથી બે ઓપરાન્ડ છે એ 1 છે, એનો મતલબ એમ કે બે ઓપરાન્ડ છે એ નોન ઝીરો છે, તો તમને આઉટપુટ હંમેશા ટ્રુ અથવા તો 1 જ મળશે. ઓકે, આ થિયરી હવે તમે લખી શકશો ને? Yes. Yes. યસ. ઓકે, Yes. તો નેક્સ્ટ ઓપરાન્ડ જે નેક્સ્ટ છે એ ઓપરેટર છે એ છે લોજિકલી ઓર. તમે આ જે બે ઊભા લીટા કરો છો એને કહેવાશે લોજિકલી ઓર. લોજિકલ ઓર ઓપરેટર છે એનો ઓપરેટર છે એ ડબલ લીટા ઊભા કરો છો એને કહેવાશે લોજિકલી ઓર. હવે આની કન્ડિશન કેવી છે?
તો કે ઇફ એની ઓફ ટુ ઓપરાન્ડ ઇઝ નોન ઝીરો, આમાંથી કોઈ પણ એક છે એ નોન ઝીરો એટલે 1 હશે તો તમને કન્ડિશન ટ્રુ આપશે. ટેબલ બતાવી દઉં. આ શું કહેવા માંગે છે તો કે જ્યારે તમારા રિઝલ્ટમાં કોઈ પણ એક વેલ્યુ 1 હશે તો તમને આઉટપુટમાં 1 આપશે. સિમ્પલ છે. ફોર એન એક્ઝામ્પલ, પહેલી વાર મારી વેલ્યુ છે 0 છે, અહીંયા વેલ્યુ છે 0 છે. જો બે 0 હોય તો તમને આઉટપુટ 0 જ મળશે. પણ આમાંથી કોઈ પણ એક વેલ્યુ 0 નથી, એનો મતલબ એમ કે કોઈ પણ એક વેલ્યુ ટ્રુ છે તો તમને આઉટપુટ શું આપી દેશે? ટ્રુ જ આપશે. લોજિકલી ઓર ઓપરેટર કરાવું છું. લોજિકલ ઓર ઓપરેટરમાં સિમ્પલ કન્ડિશન, બે ઓપરેટરમાંથી બે એક્સપ્રેશનમાંથી એક એક્સપ્રેશન ટ્રુ મળ્યું, બે એક્સપ્રેશનમાંથી એક એક્સપ્રેશન ટ્રુ મળ્યું તો આઉટપુટ તમને શું મળશે? ટ્રુ જ મળશે. એક ઓપરેટર છે, એક એક્સપ્રેશન 0 છે, બીજું એક્સપ્રેશન 1 છે તો આઉટપુટ 1 મળશે. પહેલું એક્સપ્રેશન છે એ 1 છે, બીજું એક્સપ્રેશન 0 છે તો તમને આઉટપુટ છે એ 1 મળશે. બે એક્સપ્રેશન 1 છે તો તમને આઉટપુટ શું મળશે? 1 જ મળશે. તો લોજિકલી ઓર ઓપરેટરમાં કોઈને પ્રોબ્લેમ છે? નો. તમારે આમાં શું યાદ રાખવાનું તો કે કોઈ પણ એક કન્ડિશન સાચી પડી, કોઈ પણ એક કન્ડિશન સાચી પડી એટલે તમને આઉટપુટમાં 1 જ આપી દેશે. કોઈ પણ એક કન્ડિશન સાચી પડે એટલે આઉટપુટમાં 1 આપી દેશે. બે કન્ડિશન ખોટી છે તો આઉટપુટમાં 0. એક કન્ડિશન સાચી છે, એક કન્ડિશન ખોટી છે તો આઉટપુટમાં 1. ગમે ત્યારે બે એક્સપ્રેશન છે એ બે એક્સપ્રેશનમાંથી એક એક્સપ્રેશન ટ્રુ પડ્યું, એક એક્સપ્રેશન 1 મળ્યું એટલે તમને આઉટપુટ 1 જ મળશે. ઓકે, જો આ વસ્તુ સમજાણી હોય તો તમે મને આમાં ઇઝીલી ફેરફાર કરાવી શકો છો. ચલો આમાં ફેરફાર કોણ કરાવશે? 0 1 માં આઉટપુટ 1, 1 0 માં પણ આઉટપુટ 1 ને 1 1 માં પણ 1. યસ. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 1. ઓકે, હવે રેડી? બરોબર. હા. યસ. ઓકે, તો અહીંયા મારે ફેરફાર કરવામાં ક્યાં ફેરફાર કરવો પડશે? તો કે અહીંયા ફેરફાર કરવો પડશે. પૂરું? યસ. ઓકે. યસ. હવે આમાં તમારે એક ખાસ ધ્યાન રાખવું પડશે. ફોર એન એક્ઝામ્પલ, પહેલી કન્ડિશન છે એ પહેલી કન્ડિશન ખોટી પડી તો એ શું ચેક કરવા જશે? બીજી કન્ડિશન ચેક કરવા જશે. ચલો આ આપણે જોઈ જ લઈ. A ગ્રેટર ધેન B, કન્ડિશન સાચી છે કે ખોટી? ખોટી. સાચી. સાચી છે. સાચી છે. A ની વેલ્યુ 20 છે, B ની વેલ્યુ 10 છે તો 20 છે એ 10 કરતા મોટા છે તો કન્ડિશન સાચી પડી એટલે મને મળ્યું 1. નેક્સ્ટ છે ઓર C લેસ ધેન B. C ની વેલ્યુ કેટલી છે? 30. 30. લેસ ધેન B કેટલા છે? 10. 10. તો આમાં કન્ડિશન સાચી છે કે ખોટી? ખોટી. ખોટી. તો મને શું મળ્યું? 0. પણ ફોર એન એક્ઝામ્પલ હું એવું કહી શકું કે જો પહેલી કન્ડિશન સાચી પડી હોય તો હું ડાયરેક્ટ આઉટપુટ 1 આપી દઉં તો એ આઉટપુટ સાચું જ પડશે. મારે બીજી કન્ડિશન ચેક કરવા જાવી પડશે નહીં. એનું રીઝન કહું. ફોર એન એક્ઝામ્પલ, પહેલી કન્ડિશન ચેક કરી, આઉટપુટ મને શું મળ્યું? 1. આઉટપુટ 1 મળી ગયું અને હું કદાચ બીજી કન્ડિશન ચેક ન કરું તોય મને આઉટપુટ શું મળવાનું છે? 1 જ મળવાનું છે. કેમ કે લોજિકલી ઓર ઓપરેટર શું કહે છે તો કે બેમાંથી એક 1 હશે, બેમાંથી એક 1 હશે એટલે આઉટપુટ હંમેશા 1 જ આવવાનું છે. બે 1 1 હોય તોય આઉટપુટ 1 આવશે, બેમાંથી એક 1 હશે તોય મને આઉટપુટ 1 જ મળવાનું છે. ચલો હવે કોણ કરાવશે? પહેલી 0, પહેલી 0. ચલો બીજી 1, બીજી 1. આઉટપુટ આઉટપુટ 1. 1. ઓકે, ક્લિયર છે? યસ. તો કન્ડિશન છે ઈ લેફ્ટ ટુ રાઈટ ચેક કરવા જશે. આ લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ કન્ડિશન ચેક કરવા જશે. આ પેલા C અને B ચેક કરે પછી A અને B ચેક કરે એવું થશે નહીં.
પહેલા એ અને બી ચેક કરશે, પછી સી અને બી ચેક કરશે. ક્લિયર છે? યસ. ક્લિયર. યસ. ઓકે, ચલો અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? ના. નો. નો. ઓકે, ગુડ. તો લોજિકલી એન્ડ લોજિકલ ઓર મેં સમજાવ્યું. લોજિકલી નોટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ, કેમ કે આના પછી મારે એક લેક્ચર છે. ઓકે, ઓકે. ઓકે. પોસિબલ હોય તો પ્રિન્ટ છે એ આપણા મટીરિયલની પ્રિન્ટ કઢાવજો. બુકની પ્રિન્ટ છે એ બુકની પ્રિન્ટમાં શું થશે તો કે એમાં થોડાક માઇનોર ચેન્જીસ મેં કર્યા છે. તમને સહેલી રીતે સમજાઈ જાય ને એવા મેં ફેરફાર કર્યા છે. અને કદાચ એ પ્રિન્ટ નીકળી ગઈ છે તોય વાંધો નથી, એમાં માઇનોર ચેન્જીસ જ કર્યા છે, બહુ વધારે ચેન્જ નથી કર્યા. એટલે એ ટેન્શન ના લેતા.